બોયકોટ કરવાના છે. નહીં ચાલે આ વસ્તુ. અમે વકીલો કરવા જઈએ, અમે લીગલ જઈએ, શેના માટે જઈએ? સામાન્ય નાગરિક અમે આવી રીતના હેરાન કરવાના છે બધા. શું કરવાનું? બધા કે આવે પતા શું અમારે આ બધા અમે ધક્કા ખાવાના, અમારે સામાન્ય પબ્લિકને મોટા મોટા બારીનું ચાલે ને કશું તમે નથી કરતા. સામાન્ય માણસથી મધ્યમ વર્ગ છે એ પીડાય છે અત્યારે. મોંઘવારીથી પીડાય, બિલ્ડિંગ મકાન લઈને પીડાય, બિલ્ડરો ઊંડી આપણે સાઈડ આપી દે, એમનું બધું કર્યા પછી ખબર પડે કે અંદર કશું જ નથી. લોચા રાત્રે અંદાજિત 9:10-9:15 ની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે તેવો કોલ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ. એના આધારે વર્ધીના આધારે ટીપીકેર ફાયર સ્ટેશનથી એક ઇમરજન્સી ટેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ. તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ બિલ્ડિંગનો નીચેનો જે દિવાલનો પોર્શન તૂટીને અને જમીન માટી સાથે બહાર આવી ગઈ. એના લીધે પબ્લિકે જે ફોન કર્યો, બાદમાં જે કોર્ડન કરાવવાનો તે કોર્ડન કરાવી 2 ટાવરનો જે આપણા રેસિડન્સ હતા તેમને બહાર નીકાળીને સેફલી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા. પેલી આ બાજુમાં એક કોઈ સોસાયટીનું કામ ચાલી રહ્યું છે. એ લોકોએ કાફી ડીપલી સુધી ખોદી નાખ્યું છે. એ લોકોને અમારા સોસાયટીના આગેવાનો દ્વારા ઘણીવાર ટોકવામાં આવ્યા કે ભાઈ આ બાજુ દિવાલમાં તિરાડ પડે છે તો તમે આનું કંઈક ધ્યાન આપો, પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું અને કાલે રાત્રે 8:30 અરસાની અંદર અચાનકથી બધું ઘસવાનું ચાલુ થઈ ગયું અને તમે જોઈ શકો છો કે ટાવર અમારો ઓલમોસ્ટ પડવાની તૈયારીમાં છે. જી, અમે બિલકુલ સંતુષ્ટ નથી અત્યારે, કારણ કે સાંજે અમારા આગેવાનો ગયેલા એફઆઈઆર કરવા માટે, હજી સુધી એફઆઈઆર પણ નથી થઈ. તંત્ર દ્વારા કોઈ પણ માણસોએ હજી સુધી અહીંયા મુલાકાત નથી લીધી અને બિલ્ડર દ્વારા અત્યારે ખાલી માટી નાખવામાં આવી રહી છે. હવે તમે વિચારી શકો છો કે જે પાકી માટી હતી એ બી ઘસી ગઈ, તો આજે અત્યારે ખોદેલી માટી નાખે છે એ કેટલા સમય સુધી ચાલશે? એટલે અમારી સત્વપ્રાણ સોસાયટીના તમામ મેમ્બરોની એવી માંગ છે કે જ્યાં સુધી આ વાતનું નિવારણ ના આવે ત્યાં સુધી બનતી સોસાયટી જે છે એની રજાચીઠ્ઠી કેન્સલ કરવામાં આવે, જે રજા આપવામાં આવી છે, અને અમને સંતોષકારક અમારી આ સોસાયટીની જે અમને વેલિડિટી મળી છે જે અમારા બિલ્ડર દ્વારા, એ વેલિડિટી પ્રમાણે ફરીવાર કામ કર્યા.